રાજકોટ શહેરમાં પોલીસના લોગોવાળું ટી-શર્ટ પહેરીને તોડબાજી કરતી નકલી પોલીસની ટોળકીનો યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. સોપાન લક્ઝુરિયા નજીક યુવાનો પાસે 50,000 રૂપિયાની ખંડણી માંગનાર આર્યન પરડવા અને પરમરાજ માંજરિયા નામના 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. યુવાનોની સતર્કતાથી નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી મોટરસાઇકલ અને ટી-શર્ટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 12/6/2024 રાત્રિના 11 થી 12 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલો સોપાન લક્ઝરીઝ છે કે ગ્રાઉન્ડ છે એની પાસે આ ગામના ફરિયાદી કિરીટભાઈ મનસુખભાઈ ખેડિયા તથા તેના 3 મિત્રો બેઠેલા હતા. તે દરમિયાન થોડી વારમાં 2 સમૂહ બ્લુ કલરની મોટરસાયકલ લઈને આવેલા અને એમને જોઈ અને એમને કીધેલું સાયકલ શું કરો છો તમે આ લોકો પડી ગયેલા ભાગવા લાગેલો. પછી આ ગામના ફરિયાદી જે છે કિરીટભાઈ તેઓના 2 ઈસમોએ પકડી લીધેલા. તેમાંથી એક ઈસમે પોલીસના લોગોવાળું ટી-શર્ટ પહેરેલું હતું. ત્યારબાદ બંને ઈસમોએ આને જણાવ્યું કે હું માલવીયા પોલીસમાંથી આવું છું, તમે શું કરતા હતા, તારા મિત્રોને બોલાવો તો તને માર મારવામાં આવશે ને જો તું તારી મોટરસાયકલ પણ અમે જમા કરી દઈશું, ચેન્જ કરી લઈશું અને પોલીસ સ્ટેશન લઈ જઈને તો તારા માર ના ખાવ તો 50,000 રૂપિયા આપવા પડશે એ વાત જણાવેલી. જેથી ફરિયાદી ડરી ગયેલો. થોડી વાર બાદ એના મિત્ર આવી જતા એના મિત્ર જણાવેલું કે તમે કોણ છો? એમને એમની ઓળખ આપેલી કે હું આજે માંજરિયા. ત્યારબાદ એનો મિત્ર જે નરેશભાઈ છે તો એમને સવાલ કરેલો કે માલવીયા પોલીસ છે તો તમે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં શું કરો? તમારી ઓળખ આપો, તમારો રેકોર્ડ બતાવો. જેથી આ લોકો ગભરાઈને ભાગી ગયા. ત્યારબાદ આ ફરિયાદીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે જઈ બીએનએસ કલમ 204, 205, 306, 62 મુજબની ફરિયાદ આપેલી. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધી હાલના જે નકલી પોલીસ જે રાજ્ય સેવકની ખોટી ઓળખ આપેલી એવા આર્યન ધીરજલાલ ફળદુ તેમજ પરમરાજ દિલીપભાઈ માંજરે બેની ધરપકડ કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી. હાલ તો ગુનાની તપાસ ચાલુ છે પણ હાલ સુધી અગાઉ કોઈ ગુનાહિત કેસ જાણવા મળે. ત્યારે હાલ તો બંનેની એકદમ 22 વર્ષની ઉંમરના બંને નવયુવાન છે. એ રીતે પોલીસનો રોકો પાડવા માટે પણ આ કરી શકીએ. હાલ તપાસ ચાલુ છે. જેઓ પાસેથી તેમનું મોટરસાયકલ તેમજ જે પોલીસના લોગો વાળું જે શર્ટ પહેરેલું હતું તે પણ હાલ